નમસ્કાર મિત્રો, વ્યાસપંચ અંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં આજે એક વાર્તા આવે છે. એ વાર્તાનું નામ છે રામ ઘંટુલો શ્યામ ઘંટુલો. કેટલીક જગ્યાએ રામ ઘંટુડિયો શ્યામ ઘંટુડિયો એ ખૂબ જ સરસ અને આ પ્રેરણાદાયી વાર્તા છે. આ વાર્તા આપણને એ શીખે છે કે ભગવાનના નામનો એક નાનો ઘંટનાદ કે સાચો પોકાર પણ જો અડગ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તે લાખો રૂપિયાના દાન કરતા પણ વધુ શક્તિશાળી નીવડી શકે છે. ત્યારે અહીં રામ ઘંટુલો અને શ્યામ ઘંટુલોની આપણે મધુર વાર્તા સવિસ્તરપૂર્વક જોઈએ તો પ્રથમ જોઈએ તો કે એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. મોટા ભાઈનું નામ હતું રામજી અને નાના ભાઈનું નામ હતું શ્યામજી. મોટો ભાઈ રામજી ખૂબ જ ગરીબ, ભોળો અને સંતોષી હતો. તે ખેતરમાં મજૂરી કરી માંડ માંડ તેનું પૂરું કરતો હતો, પણ આખો દિવસ ભગવાન પુરુષોત્તમરાયના સ્મરણમાં લીન રહેતો હતો. એટલે આખો દિવસ પુરુષોત્તમરાયનું નામ લીધા કરતો હતો. જ્યારે નાનો ભાઈ શ્યામજી ખૂબ જ ચતુર, લોભી અને ધનવાન હતો. તેની પાસે અઢળક પૈસા હતા, પણ તે ભગવાનનું નામ લેવામાં ભારે કંજૂસ હતો. ત્યારે પુરુષોત્તમ માસ આવ્યો, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે મોટા ભાઈ રામજીના મનમાં ભગવાનનું વ્રત કરવાનો ભાવ જાગ્યો. પણ તે તો ગરીબ હતો, તેની પાસે પૂજા માટે સોનાની થાળી કે કિંમતી કાંઈ સામગ્રી નહોતી. તેણે બજારમાંથી ત્રાંબાના બે નાના ઘંટ ટકોરી જેવા ઘંટ ખરીદ્યા. તેમાંથી એક ઘંટનું નામ તેણે રાખ્યું રામ ઘંટુલો અને બીજાનું નામ રાખ્યું શ્યામ ઘંટુલો. આવી રીતના રામજી રોજ સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરતો અને નદી કિનારે માટીના પુરુષોત્તમ ભગવાન બનાવી અને તેની પૂજા કરતો. પૂજા પૂરી થાય એટલે તે પહેલા ઘંટ વગાડતો અને ભાવપૂર્વક બોલતો, રામ ઘંટુલો શ્યામ ઘંટુલો, પ્રભુ પુરુષોત્તમ મારા ભવના બંધન ખોલો. આવી રીતના તે રોજ બોલતો. તે આખો દિવસ એકટાણું કરતો અને જે મળે તેમાં તે સંતોષ માનતો હતો. બીજી તરફ નાના ભાઈ શ્યામજીએ પણ વ્રત શરૂ કર્યું, પણ તેનું મન માત્ર દેખાડામાં જ હતું. તે મોટો યજ્ઞ કરતો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતી વખતે પણ મનમાં ગણતરી કરતો કે મને આનાથી ડબલ ધન પાછું તો મળવું જ જોઈએ. તે મોટા ભાઈની મજાક ઉડાવતા કહેતો, ભાઈ તારા બે ઘંટ વગાડવાથી ભગવાન કઈ રાજી ન થાય, એના માટે તો મારી જેમ તારે મોટું દાન અને પુણ્ય કરવું પડે. ત્યારે વ્રતનું ઉજવવું જોઈએ આપણે, ત્યારે પ્રભુનો ન્યાય એમાં આવે છે કે જોત જોતામાં આખો મહિનો પૂરો થયો અને અમાસના દિવસે વ્રતનું ઉજવણું આવ્યું. નાના ભાઈએ આખા ગામને બતાવવા માટે મોટો મંડપ બાંધ્યો અને કિંમતી વસ્ત્રોનું વગેરેનું દાન કર્યું, પણ તેના મનમાં તો અહંકાર જ હતો. મોટા ભાઈ રામજી પાસે ઉજવણા માટે કોઈ પણ પૈસા નહોતા. ત્યારે રડતી રડતી આંખે ભગવાન પુરુષોત્તમની મૂર્તિ સામે પોતાના પેલા બે ઘંટ રામ ઘંટુલો અને શ્યામ ઘંટુલો મૂકી દીધા અને બોલ્યો કે હે પુરુષોત્તમ રાય, આ ગરીબ ભક્ત પાસે સોનું ચાંદી કાંઈ નથી. આખો મહિનો જે ઘંટ વગાડીને તમને જગાડ્યા છે તે ઘંટ જ આજે તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. આવું તે જ રાત્રે ભગવાન પુરુષોત્તમ રાય બંને ભાઈની ભક્તિનું ફળ આપવા પધાર્યા. ત્યારે ભગવાને નાના ભાઈનો લોભ અને અહંકાર જોયો એટલે તેના દાન કરેલા સોના ચાંદી રાતોરાત તે બધું પથ્થર અને ધૂળ થઈ ગયું. ત્યારે શ્યામજી સવારે જાગ્યો ત્યારે કંગાળ થઈ ગયો હતો. ત્યાર પછી ભગવાન ગરીબ રામજીના ઘરે ગયા. ભગવાને પેલા બે ત્રાંબાના ઘંટ પર પોતાની અમી દ્રષ્ટિ એવી કરી. સવારે જયારે રામજી જાગ્યો ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહી. તેને પ્રભુના ચરણોમાં ધરેલો જે રામ ઘંટુલો સાક્ષાત ચમકતા સોનાનો બની ગયો અને શ્યામ ઘંટુલો સાક્ષાત હીરા મોતીનો બની ગયો હતો. રામજીનું નાનું એવું ઘર વૈભવ અને સુખ શાંતિથી છલકાઈ ગયું. ત્યારે નાના ભાઈની એમ કે આંખો ઉગડી, પોતાનું બધું ધન ધૂળ થઈ ગયું જોઈ નાનો ભાઈ શ્યામજી રડતો રડતો મોટા ભાઈના ઘરે આવ્યો. ત્યાં રામજીનું પ્રભુ કૃપાથી ઝળહળતું ઘર અને સોના
હીરા વગેરેના ઘંટ જોઈ તે સ્તબ્ધ થઈ ગયો. તેને પૂછ્યું કે મોટા ભાઈ, મેં આટલો મોટો યજ્ઞ કર્યો તો ભગવાન મારા પર ઉપાયમાન થયા અને તમે માત્ર 2 ઘંટ વગાડ્યા તો ભગવાને તમને આટલા મોટા આશીર્વાદ આપ્યા, આવું કેમ? ત્યારે રામજીએ હસીને કહ્યું કે ભાઈ શ્યામજી, ભગવાન પુરુષોત્તમરાય વસ્તુની કિંમત નથી જોતા, હૃદયનો ભાવ જુએ છે. તે દાન આપ્યું પણ મનમાં તો અહંકાર જ રાખ્યો. જ્યારે મેં તો માત્ર પ્રભુના ભરોસે રહીને પૂરા ભાવે રામ ઘંટુલો અને શ્યામ ઘંટુલો વગેરે વગાડતો રહ્યો. ભગવાને મારી થોડી લાજ રાખી. શ્યામજીને પોતાની ભૂલ ત્યારે સમજાઈ ગઈ. તેનો અહંકાર ત્યાં ત્યાં ઓગળી ગયો અને તે પણ સાચા હૃદયથી પ્રભુનો અંતે ભક્ત બની ગયો. આવી રીતના હવે વાર્તાનું મહાત્મ્ય છે કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય પેલા ભોળા મોટા ભાઈ રામજીને ફર્યા, તેવા તેના રામ ઘંટુલા અને શ્યામ ઘંટુલાની લાજ રાખીને તેને સુખ વૈભવ વગેરે આપ્યા. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને લોભ દેખાડા વગર વ્રત કરનાર સૌ ભક્તોને તમે ફળજો. નાના ભાઈ જેવો અહંકાર કોઈને ના આપતા અને મોટા ભાઈ જેવો પવિત્ર સંતોષ અને અખંડ શ્રદ્ધા સૌને આપજો. જય પુરુષોત્તમ રાયા.